રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 22મી તારીખે પ્રદેશના તમામ કતલખાના અને ચિકન મટન શોપ કે અન્ય માંસાહારી આહાર વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સાથે જ 22મી તારીખે પ્રદેશમાં દારૂના વેચાણ પર પણ પ્રશાસન દ્વારા પ્રતિબંધ ફરમાવતો આદેશ જાહેર કર્યો છે। નોંધનીય છે કે 22મી તારીખે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે 22મી તારીખે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચે અને પ્રદેશમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રદેશ પ્રશાસન દ્વારા દમણ અને દાદરાનગર હવેલીમાં 22મી તારીખે તમામ કતલખાનાઓ, મટન શોપ, ચિકન શોપ, ફિશ શોપ સહિત માંસાહારી આહાર વેચતા તમામ ઠેકાણાઓ અને લારી દુકાનો બંધ રાખી અને વેચાણ પર પણ રોક લગાવી છે। સાથે જ પ્રદેશમાં 22મી તારીખે દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દો જેથી તમને નવી ખબરો મળતી રહે।